ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्देवायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। नमस्ते शंकरानंद आनंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे ग्राहग्रासैककर्मणे चुप चुम्मालीसમાં શ્લોક આપણે જોઈએ છીએ. શ્લોક પછી વાંચીશું. આમ તો ચાલો પહેલા 47-48 શ્લોક બોલી લઈએ, પછી યાદ કરીએ. આગળ 44થી જોઈશું. સોયમ ઇત્યાદિ વાક્યેષુ 47મો શ્લોક છે. વિરોધાત્તદંતયોઃ ત્યાગેન ભાગયોરેક આશ્રયો લક્ષ્યતે યથા માયા વિદ્યે વિહાયૈવ ઉપાધિ પરજીવયોઃ અખંડં સચ્ચિદાનંદં પરમ બ્રહ્મૈવ લક્ષ્યતે. આપણે જોઈએ છીએ એ પ્રમાણે આ પહેલા પ્રકરણમાં તત્વનો વિવેક આપી રહ્યા છે. અને એમાં પણ આપણે જોયું કે શરૂઆતથી વાત કરી તો પહેલાં તો જ્ઞાનની એકતા બતાવી, વિષયો બદલાય છે પણ જ્ઞાન એક છે. અને એ રીતે જ્ઞાન હોવા પણ એક છે. પછી આનંદ એ જ્ઞાન છે. શું છે? પરમ આનંદ, પરમ પ્રેમાસ્પદ. પછી કોણ છે? એ હું છું. એ બતાવ્યા પછી
પણ આપણને એનો અનુભવ કેમ નથી થતો? પરમ પ્રેમાસ્પદનો અનુભવ કેમ નથી થતો? તો કે ના, હું પરમ પ્રેમાસ્પદનું સામાન્ય જ્ઞાન છે, હું પરમ પ્રેમાસ્પદ છું એ વિશેષ જ્ઞાન નથી. એના માટેનું શું છે? કોઈ અવરોધ છે, પ્રતિબંધ છે. જેમ પેલો બાળક પાઠ કરી રહ્યો છે, મારો પુત્ર આ બધા બાળકો સાથે પાઠ કરી રહ્યો છે, પણ આ મારા પુત્રનો અવાજ છે એ કેમ નથી? કે પ્રતિબંધના લીધે. એમ જીવને, જીવ પણ આત્મા પરમ પ્રેમાસ્પદ જ છે, પોતે પ્રેમ સ્વરૂપ જ છે, પણ એને એનું વિશેષ જ્ઞાન નથી, કારણ કે અજ્ઞાનના લીધે, અવિદ્યાના લીધે. એટલે જો શુદ્ધ સત્વની વાત કરી, મલિન સત્વની વાત કરી, અને તામસ સત્વ. આમ તો શુદ્ધ તામસ પ્રકૃતિ, શુદ્ધ પ્રકૃતિમાં, શુદ્ધ સત્વમાં પરમાત્મા જ્યારે પ્રતિબિંબ બને ત્યારે ઈશ્વર બને છે, જગતનું નિયંતા બને છે, અને અવિદ્યાને કારણે એ જીવ બને છે. અને પછી એની ત્રણ અવસ્થાની પણ વાત કરી. અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રતિબંધ જે છે અવિદ્યા, એને કેવી રીતે દૂર કરવું? તો કે એના માટે યુક્તિ તો આપી છે, પણ હવે આપણને શ્રુતિ દ્વારા, યુક્તિ એ પ્રમાણ નથી, પ્રમાણ કોઈ શાસ્ત્ર પ્રમાણ છે, શ્રુતિ પ્રમાણ છે. અને શ્રુતિમાં કહે છે તત્વમસી, તે તું છે. તો એ કેવી રીતે હોઈ શકે? તે એટલે પરમાત્મા, જે જગતનું કારણ છે, એ જે સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે. અને તું એટલે હું, એટલે કે હું કેવો છું? અલ્પજ્ઞ, અલ્પવ્યાપી, અલ્પશક્તિમાન. મારામાં શક્તિ કેટલી? બધું બંધ થઈ ગયું ત્યારે શું કર્યું? કેટલી વાર લાગી? એટલે આપણામાં એમાં એકતા કેવી રીતે આવી શકે? અને એટલે એના સંદર્ભમાં આપણને 44મા શ્લોકથી જોઈ રહ્યા છે કે પેલા બ્રહ્મ કોને કહેવાય? તત્ કોને કહેવાય? તદ એટલે કે જગતનું ઉપાદાન કારણ છે, એટલે માયાને આધારે તામસી માયાના ઉપાદાન, અને શુદ્ધ સત્વના આધારે નિમિત્ત કારણ પરમાત્મા છે. જ્યારે ત્વમ, આ તત્પદની વાત, ત્વમ પદ એટલે તું. તું કોણ છે? તો કે જ્યારે મલિન સત્વ, મલિન સત્વ, મલિન એટલે કે સત્વમાં મલિનતા આવે, કઈ કામ કારખાના દે? તો કે કામ કર્માદિ દોષિત. મલિન સત્વ અવિદ્યાના લીધે, અજ્ઞાનના લીધે ઈચ્છા થાય કે હું પૂર્ણ બની જાઉં, આ લઈ આવું, પેલું ખાવું, આ કરું, અને એના લીધે કર્મ થાય, કર્મ લીધે પાછું બીજું કર્મ થાય, આ દૂષિત છે. અને એના લીધે આ દત્તે તત્પરમ બ્રહ્મ ત્વમ પદેન તદુચ્યતે, ત્યારે એ જ પરબ્રહ્મને તત્પમ પતિ કહેવામાં આવે છે. અને પછી 46મા શ્લોકમાં કહ્યું કે ત્રિતયમ અપિત્યા મુક્તા. ત્રિત્રય એટલે શું? સમપ્રધાન, પછી વિશુદ્ધ વિદ્યુત સત્વ પ્રધાન અને મલિન સત્વ પ્રધાન. આ પ્રકૃતિ છે, ત્રણેયનો ત્યાગ કરીને, મુક્તા, ત્યાગ કરીને, કારણ કે પરસ્પર વિરોધીને અખંડ સચ્ચિદાનંદમ મહાવાક્યેન લક્ષ્યતે. અને એના દ્વારા જે છોડી દે, મૂકી દે એટલે શું કરવાનું? ઓકે ઓકે, ફૂગ હોય તો ફૂગની જેમ મૂકી દીધું કે વસ્તુને આપણે મૂકી દઈએ એટલે મૂકી શકાય છે નહીં, કારણ કે ગઈકાલે થઈ જશે તે વાત. ગઈકાલે આપણે સ્વયં દેવદત્તની વાત કરી. તો તે છે એ કેવી રીતે સમજવાનું? કે ભાગવત ત્યાગ લક્ષણ. એક મુખ્ય વૃત્તિની વાત કરી, એક દક્ષિણાવૃત્તિની વાત કરી, અને એક ગૌણ વૃત્તિ. દક્ષિણાવૃત્તિમાં એક ત્યાગ, પછી એટલે જડ દક્ષિણ, અજડ દક્ષિણ, ઓમ. એક જ મિનિટ સેટિંગ કરી દે, ઘડી ઘડી આવું ન થાય. ઓમ કોન્ટેક્ટ જતો રહે છે ગમે તે કારણસર. અવાજમાં આપણો કોન્ટેક્ટ જતો રહે છે, રેકોર્ડિંગ બોલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. કંઈક પ્રયત્ન, હવે તમે કંઈ કરશો તો પાછું ગડબડ સાવ બંધ થઈ ન જાય. એટલે ગઈકાલે આપણે જોતા હતા કે લક્ષણાવૃત્તિમાં પણ એક શું કીધું? ત્યાગ કરતા, સ્વ અર્થનો ત્યાગ કરી બીજો અર્થ લેવાનો, એટલે ગંગાયામ હોષણ. બરાબર, એની વાત કરી. પછી એને પદાર્થના પ્રેમ બીજું ઉમેરણ અજ હતો, એટલે કે જે શબ્દ છે, જેમ કે કાગડાથી દહીંનું રક્ષણ કરજે, તેનો અર્થ બીજા બધાનું પણ ત્યાં સમાવેશ કરવાનો. પણ જે તત્વમસી છે એમાં કેટલાકનો ત્યાગ કરવાનો છે અને કેટલાકનું
ગ્રહણ કર, બંને આવે છે. તો તત્વમસી તત એટલે પરમાત્મા. એમાં જો આપણે ચોથું આપણે શ્લોક વાંચીએ 48મા શ્લોકમાં એને ખ્યાલ આવે. માયા આપણે વાંચ્યું છે. માયા વિદ્યે, માયા અને અવિદ્યા એને વિહાય, એને છોડીને, વિહાય ઉપાધિ પરજીવ ઈશ્વરની અને જીવની જે ઉપાધિ છે, ઈશ્વરની ઉપાધિ શું છે? માયા. જીવની ઉપાધિ શું છે? અવિદ્યા. એ બંનેને વિહાય એનો ત્યાગ કરવો. તો શું રહેશે? અખંડ સચ્ચિદાનંદ પરમ બ્રહ્મ લક્ષ્યતે. હવે ત્યાગ કરવો એટલે શું કરવું? કે આવી કોઈ વસ્તુ હોય તો આપણે છોડી દઈએ, આ વસ્તુ છોડી દે, ત્યાગ કરો. પણ અહીંયા કેવી રીતે ત્યાગ કરવાનો છે? તો કે સત્યતા આપવાનું બંધ કરો. કોઈ સત્યતા આપવાનું બંધ કરો? ઉપાધિની. ઉપાધિ જે સત્ય નથી એ તો વેશ છે. તો વેશને સત્યતા આપવાનું બંધ કરી એનો ત્યાગ કર્યો કહેવાય. જેમ કે પેલા અભિનેતા છે એ રાજા પણ છે અને ભિખારી છે. તો તમે અભિનેતા કેવી રીતે કરો? કે જ્યારે એના વેશને તમે છોડી દો ત્યારે આપણે ખબર પડે કે આ રાજા અને ભિખારી બંને કોણ છે? એક અભિનેતા છે. એને ત્યાગ કરવો એટલે કે એને છોડી દો, પણ એને સત્યતા આપવાનું બંધ કરે. બીજું તો કઈ કરી વાત છે જ નહીં. અને જ્યારે આવી રીતે વાત કરી ત્યારે શું કીધું? માયા વિદ્યે વિહાય. માયા અને અવિદ્યાના જે ઉપાધિ છે એનો ત્યાગ કરીને એને સત્યતા જ્યારે આપશો નહીં ત્યારે શું બનશે? અખંડ સચ્ચિદાનંદ પરબ્રહ્મ લક્ષ્યતે. એના દ્વારા તમને પરબ્રહ્મનું જ્ઞાન થશે. એટલે શું? કે જીવ અને ઈશ્વર તત અને તમ પદમાંથી ઉપાધિને છોડી દે છે ત્યારે તમને એના દ્વારા શું લક્ષિત થાય છે? તો કે પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપમાં પરમાત્મા લક્ષ્ય થાય છે. એવું જયારે વાત કરી ત્યારે પૂર્વ પક્ષી પ્રશ્ન કર્યો. ઘણા લોકોને પ્રશ્ન કરવાની ટેવ હોય છે. તે પ્રશ્ન શું કરે પેલા છે પૂર્વ પક્ષીનો, અને પછી આપણે વિચાર કરીશું. તો 49મો શ્લોક. સવિકલ્પસ્ય લક્ષ્યતે લક્ષ્યસ્ય સ્યાદ વસ્તુતા નિર્વિકલ્પસ્ય લક્ષ્યત્વમ ન દૃષ્ટમ ન ચ સંભવી દૃષ્ટમ ન ચ સંભવી. હવે પૂર્વ પક્ષી કે છે કે તમે તત્વમસી મહાવાક્ય દ્વારા સચ્ચિદાનંદ પરમ બ્રહ્મને લક્ષ્ય તેવું કર્યું, પણ શક્ય જ નથી. તમે જે કહ્યું એ શક્ય નથી. કેમ? તો કે જો સવિકલ્પસ્ય લક્ષ્યત્વે લક્ષ્યસ્ય સ્યાદ અવસ્તુતા. સવિકલ્પ એટલે જે વિકલ્પ સાથે છે તે, એટલે કે સગુણ બ્રહ્મ. બરાબર? સગુણ બ્રહ્મ કો કે સવિકલ્પ કો, એ જો એના દ્વારા તમે લક્ષણ કરતા હોય તો લક્ષ્ય છે જેના દ્વારા લક્ષ્યત્વે સગુણ બ્રહ્મને તમે ધ્યાનમાં રાખીને જ્યારે તમે નિર્દેશ કરશો ત્યારે તે કોણ હશે? અવસ્તુતા, અવસ્થા મિથ્યાત્વ. એ કેવી રીતે ભાઈ? આપણે વિચાર કરીએ. જ્યારે સવિકલ્પ કહીએ છીએ ત્યારે લક્ષ્ય જે છે એ કેવું મિથ્યા બન્યું? તો કે જો પેલા આખો અર્થ જોઈ લે પછી વિચારે. નિર્વિકલ્પ છે લક્ષ્યત્વમ. જો નિર્વિકલ્પને તમે નિર્દેશ કરવા જાઓ તો એ ખરેખર શક્ય પણ નથી, જોયું પણ નથી અને સંભવ પણ નથી. હવે કેવી રીતે વિચારીએ? સવિકલ્પ કોને કહેવાય? એટલે વિકલ્પેન કલ્પિતમ. સવિકલ્પ એટલે જેમાં વિકલ્પ છે, એટલે કે જેનો આકાર છે, એટલે કે સગુણ આકાર વાળો સાકાર, એને સવિકલ્પ કહેવાય. એટલે કે જેમાં નામ છે, જાતિ છે, ક્રિયા છે, સંબંધ છે, એને સગુણ કહેવાય. બરાબર? નામ કોઈ વસ્તુ છે એને આપણે કહીતું કે નામ દ્વારા કે આ કોણ છે? તો કે રમણભાઈ છે. એને નામ દ્વારા વ્યક્તિની ઓળખાણ થઈ, એને સગુણ કહેવાય. બરાબર? ગુણ સાથે નામ. અથવા તો આ કોણ છે? રસોઈયો છે. રસોઈ જ્યારે રસોઈ કરતો હોય ત્યારે સમજી કે રસોઈયો કહેવાય. રસોઈ કરતો હોય ત્યારે રસોઈયો નથી. એટલે ક્રિયા દ્વારા આપણે ઓળખીએ છીએ. આ ડ્રાઈવર છે, પણ પછી હંમેશા ડ્રાઈવર જ કીધી. જ્યારે ડ્રાઇવિંગ કરે છે ત્યારે એ ડ્રાઈવર છે. એટલે ક્રિયા દ્વારા આપણે કહીએ. સંબંધ આ કોણ છે? તો કે રામના ભાઈ લક્ષ્મણ છે. લક્ષ્મણ
કોણ છે? તો રામનો ભાઈ, સંબંધ દ્વારા. બરાબર કે આ કોણ છે? સજ્જન માણસ છે, આ સજ્જન છે, એના ગુણ દ્વારા કહ્યું. પણ આ બધા કેવા છે? એ બધા કઈ બદલાતા, હંમેશા રહેવાવાળા નથી. ખ્યાલ આવે છે? નામ, ગુણ, ક્રિયા કે સંબંધ છે એ બદલાવનાર છે, પરિવર્તનશીલ છે. તો જે પરિવર્તનશીલ છે એને કેવી રીતે રક્ષિત કરી શકાય? જે કાયમ રહેવાનું જ નથી એના દ્વારા તમે નિર્દેશ કેવી રીતે કરી શકો? જેમ આપણે ભણાવ્યું છે કે જગતના બધા પદાર્થોને જો, કોઈ પણ પદાર્થ જગતના, તમે બ્રહ્મની વાત કરો કે જગતના પદાર્થોની વાત કરો, તો એમાં શું છે? અસ્થિ, ભાતિ, પ્રિયમ, નામ, રૂપમ ચ પંચકમ. જગતના કોઈ પણ પદાર્થ લો, તે 5 વસ્તુ છે. કે જેમ કે આપણે યાદ કરી ફરીવાર આ બધું, ત્યાં ઘડો છે, ઘડાનો છે, એ ઘોડો છે મને ખબર છે. ભાતિ, અસ્થિ, ઘડો છે એટલે અસ્થિ, ભાતિ, અને આ પ્રિય છે. અત્યારે મારા માટે બતાવવા માટે, દ્રષ્ટાંત બતાવવા માટે પ્રિય છે. જગતની દરેક વસ્તુમાં જુઓ તો વસ્તુ છે એ ભાષે છે અને જ્ઞાન છે, આપણે જ્ઞાન થાય છે, અને પ્રિય છે, અને એનું એક નામ છે અને એક રૂપ છે. ઘડો એટલે ઘડો એક નામ અને એનું રૂપ છે. એટલે જગતના કોઈ પણ પદાર્થ લો તો આ 5 વસ્તુ છે. પણ એમાં શું કહે છે શાસ્ત્ર? આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ. આ જે આગળના 3 છે, અસ્થિ, ભાતિ, પ્રિય, એટલે સચ્ચિત અને આનંદ, એ તો બ્રહ્મ છે. બાકીના છે એ નામરૂપ છે, અને નામરૂપ કેવા છે? બદલાય છે, પરિવર્તનશીલ છે. અહીંયા આપણે ક્રિયા, નામ, સંબંધ દ્વારા સમજાવ્યું. એને બદલે આ રીતે જોઈએ તો પણ નામરૂપ તો બદલાય છે. એટલે એના દ્વારા તમે કેવી લક્ષિત કરો છો? બધું બદલાતું હોય એને તેના દ્વારા લક્ષિત કરી શકાય નહીં. એટલે જો પહેલી શ્લોકની પહેલી લીટી છું, સવિકલ્પ લક્ષ્યત્વે, જો સવિકલ્પ દ્વારા એને ગુણ હોય, સગુણ હોય, પરમાત્મા સગુણ હોય એ માની લે, તો એના દ્વારા જે લક્ષિત કરો, તો જે લક્ષ્ય છે એ કેવું બની જાય? અસત, એટલે મિથ્યા બની જાય. તો પછી એનાથી કેવી રીતે નિર્દેશ થાય? જે મિથ્યા છે એના દ્વારા કેવી રીતે તમે એને બતાવી શકો પરમાત્માને? ઓકે, હવે જો નિર્વિકલ્પ લો, નિર્વિકલ્પ એટલે કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી, એટલે કે કોઈ ગુણ જ નથી. તો જે ગુણ જ નથી, તો એ ન દૃષ્ટિ એને કેવી રીતે લક્ષિત કરું છું? જેને કોઈ, જો તમે એમ કહો કે નિર્વિકલ્પ, એમાં વિકલ્પ, જો વિકલ્પ નથી એવું પણ તમે સદશ કહો, તેમાં વિકલ્પ આવી ગયો, એટલે તો પછી સવિકલ્પ થઈ ગયો. નિર્વિકલ્પ કહો કે જેમાં કોઈ વિકલ્પ જ નથી, ગુણ નથી, તેનો નિર્દેશ કેવી રીતે કરું? ન દૃષ્ટમ ન સંભવી, એ સંભવિત પણ નથી, અને નિર્વિકલ્પને લક્ષ્યત્વ ધર્મ બતા. જેમ લક્ષ્ય, કોઈ લક્ષ્ય ક્યારે કરી શકાય? જ્યારે કોઈ આકાર હોય, ગુણ હોય, ક્રિયા હોય, ત્યારે. નિર્વિકલ્પમાં તો છે જ નહીં. એટલે તમે જે તત્વમસી મહાવાક્ય દ્વારા જે તમે એમને કહો છો પરબ્રહ્મ અખંડ બ્રહ્મ રહે છે, એ તો શક્ય જ નથી. કારણ કે આ કોણ કહે છે? પૂર્વ પક્ષી છે. આખો શ્લોક પૂર્વ પક્ષીનો છે. પૂર્વ પક્ષી શું કહે છે? કે જો તમે સવિકલ્પ કહો તો જે આપણે સવિકલ્પ છે તો એ જે લક્ષ્ય છે એ તો મિથ્યા છે, અને જો નિર્વિકલ્પ હોય તો એ નિર્વિકલ્પને લક્ષિત કરી શકાય જ નહીં, એટલે સંભવિત જ નથી. માટે આ બરોબર છે નહીં. હવે આ પ્રશ્ન કર્યો એને, તો હવે જો તમે જુઓ, પછીનો જે જવાબ છે બહુ મહત્વનો છે. આપણા વેદાંત છે એ આપણને કુશળ બનાવે છે. કોઈ પ્રશ્ન પૂછીએ ઝંપલાવી નહીં દેવાનું. કોઈ પ્રશ્ન પૂછીએ એટલે તરત જ એને તરત કયો જવાબ આપવો, બહુ વિચારપૂર્વક વેદાંત શીખવાડે છે. અહીંયા એક ન્યાય કહે છે, એને આપણે એક સરસ ન્યાય છે, શબ્દ જોઈ લો, આમ જ છે. એટલે આમ તો મને ખબર છે એનું નામ, એટલે ઊંટ હોય, ઊંટની ઉપર ઉત્કૃષ્ટ ન્યાયો કે છે. ન્યાયનું નામ શોધતા હતા, નથી આવતું યાદ, પણ ઉત્કૃષ્ટ ન્યાય છે. ઊંટ છે એના ઉપર વજન લઈ જઈ રહી છે, અને ઊંટ મસ્તીમાં આવે અને તોફાન કરે તો શું કરે માણસ? એના જ ભારમાંથી એક લાકડી દે અને ઊંટને શાંત કરે. એની જ લાકડી દઈને એમ જે વ્યક્તિ આપણને પ્રશ્ન પૂછી રહી છે એને એના પ્રશ્નથી બીજો પ્રશ્ન કાઢીને એને જ પ્રશ્ન કરીને જવાબ આપવાની જરૂર નથી. એને પ્રશ્ન કરો એટલે એને સમજાય. જેમ આપણે બીજી રીતે કહીએ તો
છાણના દેવને કઈ આંખ હોય? એ ભાઈ છે ને કહેવત શું છે? છાણના દેવને હીરા ન મૂકાવે, કારણ કે અથવા તો બીજી રીતે કહે છાણના દેવ કદાચ ન ખબર પણ છાણમાંથી દેવતા બનાવતા હશે, પણ ગણેશજી બનાવે હળદરમાંથી. પછી જે આંખ બનાવે એ કંઈક કોડી કે કંઈક મૂકે એવું મૂકે, પણ હીરા ન મૂકે. એટલે જેવા દેવ એવું બન્યું, જેવા દેવ એવું બન્યું. એટલે જેવો પ્રશ્ન છે એવો જ ઉત્તર આપવાનો. એટલે હવે પછી તમે ઉત્તર જુઓ એ જ આપે છે ઉત્તર. 50મા શ્લોકમાં વેદાંતિ બહુ કુશળ છે. એટલે આવી કુશળતા પણ આપણને શાસ્ત્ર શીખવાડે છે. સાથે સાથે જો 50મો શ્લોક વિકલ્પો નિર્વિકલ્પસ્ય સવિકલ્પશ્ચ વા ભવેત આદ્યે વ્યાહતિરન્યત્ર અનવસ્તાત્માશ્રયાદયઃ. એટલે હોય કે છે વિકલ્પો નિર્વિકલ્પસ્ય સવિકલ્પસ્ય વા ભવેત. હવે અહીંયા વિકલ્પ પહેલો શબ્દ છે ને, વિકલ્પ એટલે એક કરતા, અહીંયા જો વિકલ્પનો અહીંયા કે છે વિકલ્પ એટલે વિપરીતેન કલ્પિતમ, બીજી રીતે જ્યારે કલ્પના કરવામાં આવે એને વિકલ્પ કહે. પણ વિકલ્પનો બીજો અર્થ પ્રશ્ન. પહેલો શબ્દ છે વિકલ્પ, એનો અર્થ પ્રશ્ન. તમારો પ્રશ્ન વિકલ્પ નિર્વિકલ્પસ્ય સવિકલ્પસ્ય વા. તમે જે પ્રશ્ન કર્યો કાં તો નિર્વિકલ્પના સંદર્ભમાં હોય કાં તો સવિકલ્પના સંદર્ભમાં હોય. જો સવિકલ્પના સંદર્ભમાં એટલે આદ્ય અને નિર્વિકલ્પના સંદર્ભ, આદ્ય નિર્વિકલ્પ, આદ્ય વ્યાહતિ બસ, પછી અન્યત્ર પછી બીજું જોઈશું. આદ્ય જો તમે નિર્વિકલ્પો, જેને કોઈ વિકલ્પ જ નથી, કોઈ ગુણ નથી, એના સામે તમે કોઈ પ્રશ્ન કરો છો, એ તો કેવો છે વ્યાઘાત દોષ. વેદતો વ્યાઘાત દોષ. એક વ્યક્તિ એવું કહે છે કે હું બોલી શકતો નથી માટે તમને જવાબ આપી શકતો. સાંભળજો, હું બોલી શકતો નથી માટે હું તમને જવાબ આપતો નથી. શું છે? વ્યાઘાત દોષ. બોલે છે છતાં કે જવાબ આપી શકતો નથી, મૂંગો છું. ખ્યાલ આવે છે? હું મૂંગો છું માટે તમને જવાબ આપી શકતો નથી. એટલે કે વેદતો વ્યાઘાત, એ દોષ કહેવાય. એટલે જો તમે નિર્વિકલ્પના સંદર્ભે વિકલ્પ જ નથી કોઈ, તો એના માટે પ્રશ્ન પૂછો લક્ષ્ય તે, એ તો વેદતો વ્યાઘાત છે. વ્યાહતિ એટલે દોષ છે, વ્યાઘાત દોષ કહેવાય. પછી અન્યત્ર એટલે બીજું એટલે બીજું વિકલ્પ કયો છે? સવિકલ્પ. જો સવિકલ્પ કહો તેમાં ઘણા બધા દોષ આવે. એટલે અન્યત્ર અનવસ્થા આત્માશ્રયદયઃ. અને જો તમે સવિકલ્પ કહો તેમાં ઘણા બધા દોષ આવે. એ કેવી રીતે આપણે વિચારીએ. સવિકલ્પ એટલે છે ને વિકલ્પ છે તે. દાખલા તરીકે પૃથ્વી ગંધવતી. પૃથ્વી શું છે? ગંધવતી પૃથ્વી. આકાશ શું છે? શબ્દવતી આકાશ. જે શબ્દ ગુણ ધરાવે છે એને આકાશ કહેવાય. વાયુને શું કહેવાય? સ્પર્શવતી શબ્દ વાપરો તો સંસ્કૃત કે તો આકાશ વાયુ છે, સ્પર્શ ધરાવવાના છે. એવી રીતે પૃથ્વી ગંધવતી. આપણે આ શબ્દ લઈએ, પૃથ્વી ગંધવતી. પૃથ્વી કોણ છે? તો કે જે ગંધ ધરાવે છે એ પૃથ્વી. અચ્છા, હવે એટલે શું થયું? પૃથ્વી ગંધ ધરાવે છે. ગંધ છે, પૃથ્વી છે આશ્રય છે, અને ગંધ એના પર આશ્રિત છે. એવું થયું ને? પૃથ્વી ગંધવતી. પૃથ્વી ગંધ ક્યાં રહે છે? તો કે પૃથ્વીમાં. બરાબર? પૃથ્વી ગંધ ક્યાં રહે છે? તો કે પૃથ્વીમાં ગંધ રહે છે. પૃથ્વી આશ્રય છે અથવા અને ગંધ છે આશ્રિત છે. અથવા તો પૃથ્વી આપણે અધિષ્ઠાન છે અને ગંધ છે અધ્યારોપિત છે. એવું થયું ને? બરાબર? હવે જરાક વિચારીએ આમાં કે ખરેખર ગંધ છે માટે પૃથ્વી છે કે પૃથ્વી છે માટે ગંધ? જો ગંધ છે, ગંધ અને પૃથ્વી બંને જુદા છે. કારણ કે ગંધ છે આશ્રિત છે, અધ્યારોપિત છે, અને પૃથ્વી અધિષ્ઠાન છે. બરાબર? જો એક દ્રષ્ટિએ જોઈએ તો પહેલા કે પૃથ્વી છે માટે ગંધ છે કે ગંધ છે માટે પૃથ્વી છે? પૃથ્વી છે માટે ગંધ છે. તો ગંધ નો તો પૃથ્વી કહેવાય? ન કહેવાય. એટલે કે અનવસ્થા, એટલે એક વસ્તુ બીજા વસ્તુ પર આધારિત રહે, અનવસ્થા દોષ કહેવાય. બીજી રીતે કહે કે
આપણે આ વ્યક્તિ આવી કેમ છે, પૃથ્વીને ગંદની વાત પછી જોઈએ. આ વ્યક્તિ આવી કેમ છે? તો કે ભાઈ એના પિતાજી એનો ઉછેર આવું કરે, એના પિતાએ આવું કર્યું માટે આવું છે. એના પિતાએ આવું કેમ કર્યું? કે એના પિતાએ કર્યું. તો અચ્છા, એના પિતાએ એમ કેમ કર્યું? કે એના પણ કોણ પહેલા પિતા કોણ? અનવસ્થા. કોઈ વસ્થા નથી. ખ્યાલ આવે છે? તમે કોઈ પ્રશ્નનો ઉકેલ કરવા જાઓ વ્યવહારમાં પણ તો આ સ્થિતિ આવવાની કે આમ કેમ થયું? તો કે એના ઉકેલ માટે. અને એને આવું કેમ કર્યું? ત્યારે એને મને લાફો માર્યો એટલે હું ગુસ્સે થયો. પણ એને લાફો કેમ માર્યો? તો કે એને છે ને ઘરમાં ઝઘડો થયો હતો, એને આમ કેમ કર્યું? ખ્યાલ આવે છે? અનવસ્થા. એટલે જ્યારે તમે વિકલ્પ બાળકો વિકલ્પ સવિકલ્પ કહો ત્યારે એક શું અનવસ્થા દોષ. બીજું શું થાય? દાખલા તરીકે અમે અહીંયા જોઈએ. દાખલા તરીકે કહો કે પૃથ્વી છે એ અધિષ્ઠાન છે, બરાબર? પૃથ્વી ગંધવતી દર્શન આપણે લઈએ છીએ. તો આ ગંધ છે એ પૃથ્વીના લીધે છે, બરાબર? પણ આ ગંધ ક્યાંથી આવી? તો કે બીજા પાસેથી આવી. આપણે બે ફૂલ એટલા માટે લીધા, એક આ પિંક છે, એક લાલ છે, બરાબર? તો આની ગંધ ક્યાંથી આવી? તો કે આની પાસેથી. એવું તો છે જ નહીં. હવે આપણે બીજી રીતે જોઈએ કે આપણે જોઈએ કે આ પૃથ્વીની ગંધ છે, પૃથ્વી ગંધવતી છે, પૃથ્વીના એનો ગંધ આ ગંધ છે. આ ગંધ ક્યાંથી આવી? તો કે એની પોતાની છે. ખ્યાલ આવે છે? જ્યારે જુદી રીતે જુઓ છો તમે કે પૃથ્વી ગંધવતી, તો પૃથ્વી આધાર છે, ગંધ એના પર આધેય છે. પણ આ ગંધ ક્યાંથી આવી? તો કે એ તો એની પોતાની છે. ખ્યાલ આવે છે? ગંધ એ પોતાની છે. તો એનો અર્થ પોતે પોતાના પર આશ્રિત છે. ગંધ છે એ પૃથ્વી પર આશ્રિત છે કે પોતાના પર આશ્રિત છે? ગંધ કોની છે? તો પોતાની છે. ખ્યાલ આવે છે? જો આવું પ્રશ્ન કરીએ તો પોતાની આવે. તો એને શું થયું? આત્માશ્રય દોષ. આત્માશ્રય દોષ કહેવાય પોતાના પર. ના હવે ત્રીજા આ ગંધ પોતાની નથી પણ બીજાની છે. આ ફૂલની ગંધ પોતાની નથી પણ બીજા પર આવે છે. કોના પર? આના પાસેથી એને ગંધ લીધી. અચ્છા, તો એને કોની પાસે લીધી? તો કે બીજા ચક્રવાત દોષ. ખ્યાલ આવે છે? અનવસ્થા દોષ, આત્માશ્રય દોષ, ચક્રવાત દોષ. એટલે આવા દોષથી આપણે જ્યારે તમે પ્રશ્ન છે ને કર્યો ને કે જો તમે સવિકલ્પ કહો, તમે જો સવિકલ્પ કરો તો આપણે મિથ્યાત્વ આવે, એના દ્વારા તમે લક્ષિત ન કરી શકો. અને નિર્વિકલ્પ કરો તો એને લક્ષણ કરી શકાય નહીં. તો એના માટે નિર્વિકલ્પ કહેતા હોય તો વ્યાઘાત દોષ આવે, વ્યાઘાત દોષ કહેવાય. અને જો સવિકલ્પ કહો તો બધા જ દોષ આવે. જગતના ખ્યાલ આવ્યો? કયો? આત્માશ્રય દોષ, અનવસ્થા દોષ, ચક્રવત દોષ અને ચોથો દોષ આપણે જોઈએ. તમારી ચોપડીમાં છે બધું. આત્માશ્રય દોષ છે, અન્યોને આશ્રય, અન્ય એકબીજા પર આશ્રય, અન્યોને આશ્રય દોષ. એ ટૂંકમાં કહેવાનું એ છે કે જો તમે સવિકલ્પ લેશો તો જવાબ નથી પણ એટલે તમે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્નમાં આ રહેલા દોષ છે. ખ્યાલ આવ્યો? અને એ દ્વારા આપણને શું જાણવાનું કે એ દ્વારા આપણે જગતમાં જ્યારે કોઈ પણ વસ્તુનો ઉકેલ કરવા જોઈએ તો આ બધા દોષ રહેલા છે. તમે નિર્ણય પર આવી શકો ને. એટલે ખબર છે આપણે બુદ્ધ ભગવાન કહે અત્યારે આ જવાબ છે, કારણ કે બદલાઈ શકે. બધા દોષને આધારિત છે. ખ્યાલ આવ્યો? હવે આગળ છે આટલું સમજાવ્યા પછી હવે આગળ છે એ પહેલા એના પ્રશ્ન કીધું. હવે એ વસ્તુ આપણું જે તત્વમસી મહાવાક્ય છે એમાં સમજાતા કે છે 51 શ્લોક. ન કેવલમ અત્રેવ દૂષણમ અપિતુ સર્વત્ર. ખાલી અહીંયા એક દૂષણ છે એવું નહીં, પૃથ્વી ગંધવતી દ્રષ્ટાંત આપ્યું, પણ બધે જ આ પ્રકારનો દોષ રહેલો છે એ બતાવતા 51 શ્લોકમાં કહે છે ઇદમ ગુણ ક્રિયા જાતિ દ્રવ્ય સંબંધ વસ્તુષુ સમમ તેન સ્વરૂપસ્ય સર્વમ એતદ વિદિશ્યતામ. જો તમારે ચોપડીમાં જો એક શ્લોક તો જો અહીંયા છૂટ પડી, એમાં
છૂટું પાડ્યું છે. શું? ઇદમ ગુણ ક્રિયા જાતિ દ્રવ્ય સંબંધ વસ્તુષુ સમ અસ્તિ. બધામાં સમાન લાગુ પડશે. તેન એત સર્વમ સ્વરૂપસ્ય ઈષ્યતા. જો આ કેમ આવું કહે છે તો જોઈએ. અહીંયા શું સમજાવવાનું, ખાલી તમે આ શબ્દો જુઓ તો નહીં સમજાય. એટલા માટે તમને પેલા ગુજરાતી વાંચ્યું કે આ દોષો ગુણ ક્રિયા જાતિ દ્રવ્ય અને સંબંધમાં આ વસ્તુમાં પણ સમાન છે. તેથી આ સર્વ ગુણાદિ ધર્મો વસ્તુના સ્વરૂપમાં છે એમ સમજવું. એટલે શું? બ્રહ્મમાં વિકલ્પ કહીએ તો આપણે કહ્યું કે વ્યદતો વ્યાઘાતો. બ્રહ્મ જે નિર્વિકલ્પ છે એમાં વિકલ્પ કહીએ તો વ્યદતો વ્યાઘાત દોષ આવે. હવે જે વિકલ્પ બધા છે એટલે કયા? જગતના ઇદમ એટલે આ ગુણ ક્રિયા જાતિ દ્રવ્ય. એને કેમ આ શબ્દ વાપર્યા પહેલા? કારણ કે તમે જો કયા શ્લોકમાં એને કહ્યું સવિકલ્પ છે ને, 49મા શ્લોકમાં એને જે પ્રશ્ન કર્યો એના સંદર્ભમાં જ આ શબ્દ વપરાય છે. જો તમે ગુણ કહો કે આ ગુણ કોના આધારે છે તો કે બીજા ગુણના આધારે. એટલે ક્રિયા પણ આ ક્રિયા, તમે ક્રિયા શબ્દ લો કોઈ પણ વસ્તુની ક્રિયા. નિર્ગુણમાં તો તમે કીધું વ્યદતો વ્યાઘાસ કામ આવે. પણ આ ક્રિયા તમે ક્રિયા કરો છો કોના પર આધારિત છે? એક વ્યક્તિ કોઈ કાર્ય કરી રહ્યો છે, તે વ્યક્તિ કાર્ય કરે છે, એક વ્યક્તિ જઈ રહી છે, બરાબર, એક ક્રિયા કરે છે. અથવા તો આપણે બીજા સમય આ દંડી સંન્યાસી આવી રહ્યા છે. સંન્યાસી પણ આવે છે ને દંડ સાથે છે, દંડ પણ સાથે છે અને સંન્યાસી પણ સાથે છે. થયું ને? તો દંડ ખરેખર આવે છે કે સંન્યાસ આવે? તો કે એ તો એના આશ્રિત છે. પણ દંડ વગર સંન્યાસી દંડી સંન્યાસી કહેતા નથી. એટલે ટૂંકમાં એક આવી રહેવાની ક્રિયા છે એ કોના પર? બંને પર આશ્રિત છે. એટલે ટૂંકમાં તમે કોઈ પણ વસ્તુ લો તો એકબીજા પર આશ્રિત. આત્માશ્રય દોષ આવવાનો છે, અન્યને દોષ આવે. ટૂંકમાં આ ગુણ ક્રિયા જાતિ અને દ્રવ્ય અને સંબંધ આ બધું જ જગતમાં જોવા મળે છે. એ કેવું છે? દોષયુક્ત જ છે. એના દ્વારા લક્ષિત આત્માને પરમાત્માને લક્ષિત કરી શકાય નહીં. એટલે સમમ તે સ્વરૂપસ્ય. તો એનો અર્થ એ થયો કે આ બધું શું એના સ્વભાવ છે. જો અહીં તમે ગુજરાતી વાંચો તમને ખબર પડશે કે બ્રહ્મના, તમારી ચોપડીમાંથી જ વાંચાય છે, બ્રહ્મના વિકલ્પપણા ઉપર આવનાર જે સર્વ દોષો ગુણાદિ વસ્તુઓમાં પણ એક સરખા પ્રવૃત્ત થાય છે. જેમ કે ગુણ સગુણમાં રહે કે નિર્ગુણમાં? જો ગુણ નિર્ગુણમાં કહે તો વ્યાઘાત દોષ આવે, તો વ્યાઘાત દોષ કહેવામાં આવે. અને જો ગુણમાં જ છે તો એમ કહીએ તો આત્માશ્રય વગેરે દોષ આવે છે ને. આત્માશ્રયાદી દોષની પ્રાપ્તિ થાય છે. ક્રિયા નિષ્ક્રિયમાં છે કે સક્રિયમાં છે? જો નિષ્ક્રિયમાં કહીએ, નિષ્ક્રિયમાં તો ક્રિયા રહે જ નહીં, એટલે વ્યદતો વ્યાઘાસ થાય. અને જો ક્રિયા સક્રિયમાં કહીએ તો ક્રિયાને આશ્રય રહે, એટલે પાછો આત્માશ્રયાદી દોષકની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે જાતિ દ્રવ્ય અને સંબંધમાં પણ સમજવાનું છે. એટલે કે ગુણાદિક સર્વ વસ્તુના સ્વરૂપમાં જ રહે છે. બધા ગુણો છે એના સ્વરૂપમાં જ છે, એને જુદા માનવાની, પૃથક કહેવાની જરૂર નથી. છે ને? માનવું તેમને વસ્તુના સ્વરૂપથી પૃથક કહેવાની જરૂર નથી. પૃથ્વી ગંધ પૃથ્વી બંને જુદા છે નહીં. આ ગુણ ક્રિયા જુદા છે નહીં. તમે જુદા પાડીને મિથ્યા બતાવ્યા ને એ નથી. બરાબર? હવે આગળ કહે છે 52મા શ્લોકમાં વિકલ્પતદ્ભાવાભ્યામ અસ્પૃષ્ટાત્મવસ્તુની વિકલ્પત્વ લક્ષ્યતમ સંબંધ સંબધ્યાતુ વિકલ્પિતાઃ. છૂટ પડવાની અંદર બીજી લીટી છૂટી નથી પડવાની જરૂર, આપણે આવી રીતે કરી શકીએ. વિકલ્પત્વમ લક્ષ્યત્વમ સંબંધ્યાત્સ્તુ કલ્પિતાઃ. એટલે હવે શું કહે છે? વિકલ્પ તદ અભાવાભ્યામ અસ્પૃષ્ટાત્મ વસ્તુની વિકલ્પિતન. એટલે વિકલ્પના અભાવથી સ્પર્શ નહીં. એટલે ટૂંકમાં ખરેખર શું કહેવા માગે છે કે જ્યારે નિર્વિકલ્પ વસ્તુ છે એને ખરેખર તો લક્ષિત પણ ન કરી શકાય. મહત્વની વસ્તુ આમાં જે બધા શબ્દો વાપરે છે એટલે તેને સરળતાથી સમજીએ, પછી શ્લોક જોશું તો ખ્યાલ આવશે.
કે પરમાત્મા તત્વ છે જે નિર્વિકલ્પ છે, એને કોઈ વિકલ્પ નથી, એને ખરેખર તો વાણી અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમપી તત્તિ શ્રુતિરપી. હમણાં જ આપણે મહિનામાં બોલ્યા કે અતદ્વ્યાવૃત્તાયમ આત્મા જે તત્વ છે, પરમાત્મા તત્વ છે જે નિર્વિકલ્પ છે, નિર્ગુણ છે, એને કેવી રીતે તમે વર્ણન કરી શકો? ત્યાં વાણી અને મન પણ જઈ શકતા નથી. એટલે વાણીથી એને આ નિર્વિકલ્પ બ્રહ્મ છે એવું તમે કહી શકો નહીં. જ્યારે કોઈ વિકલ્પ જ નથી, જ્યારે કોઈ ગુણ જ નથી. ગુણ હોય તો તમે નિર્દેશ કરી શકો, કોઈ વિકલ્પ હોય તો નિર્દેશ કરી શકો. વાણીથી પણ નહીં અને મનથી પણ એનો નિર્દેશ કરી શકાય નહીં. પેલા મહત્વની વસ્તુ છે એ છે કે જે નિર્વિકલ્પ છે એને વાણીથી અને મનથી પણ એને દર્શાવી શકાય. છતાં પણ આપણે તો કીધું ને કે તત્વમસ્ય શબ્દ વાપરીએ, તત્વમ અસી, અને એના દ્વારા લક્ષિત કર્યું. પણ એ શેના માટે? એ પણ ખરેખર તો કલ્પના જ કરવામાં આવી છે. અધ્યારૂપિત છે. જે શબ્દો અત્યારે આપણે વાપરીએ છીએ એ આત્મતત્વને સમજાવવા માટે કલ્પના કરે, પછી શબ્દોને પણ ખેંચી લેવાના છે. જેમ જો આત્મબોધ યાદ આવતો હોય તો ત્યાં કે છે પેલું જે કતક રેણવત, જે પાણી ગંદુ થઈ ગયું છે એના માટે ફટકડી નાખવામાં, પાવડર. ફટકડી શું કરે છે? ગંદકીને પોતાની સાથે લઈને પછી પોતે પણ જતી રહેશે. આ શબ્દો જે વપરાય છે એ તો કલ્પિત વસ્તુને બતાવવા માટે છે. પછી એ વસ્તુ પણ એ શબ્દો પણ જતા રહેશે. જો હવે તમે પછી ગુજરાતી વાંચશો ને તો તમને વધારે સારી રીતે સમજાશે. જો હવે વાંચું, તમારી ચોપડીમાંથી જ વાંચવું એટલે તમે ફરીવાર ક્યારે ચોપડીને વાંચશો તો ખ્યાલ આવશે કે શુદ્ધ આત્મામાં વિકલ્પ અને વિકલ્પનો અભાવ. એમાં કોઈ વિકલ્પ હોય કે વિકલ્પ અભાવ હોય, નિર્વિકલ્પ. ખ્યાલ, વિકલ્પનો અભાવ એટલે નિર્વિકલ્પ, નિર્ગુણ. હા, બંનેમાંથી કાંઈ જ નથી. તે બંને મન અને વાણીના વિષય થનારા પદાર્થોમાં જ હોય. જે વસ્તુ મન અને વાણીનો વિષય થાય એમાં જ આ શક્ય છે. પણ આત્માત્મા કોઈ વિકલ્પ પણ નથી કે વિકલ્પનો અભાવ પણ નથી. એટલે કે બરોબર આગળ જે નિર્વિકલ્પને લક્ષ્ય ઇત્યાદિ શબ્દો વાપર્યા છે તે તો આત્માનું સ્વરૂપ સમજાવવા માટે કેવલ કલ્પેલા છે એમ સમજવું. વિકલ્પો પોતા વડે આત્માના વિષય પર કરે તે વિકલ્પપણું ને લક્ષણાવૃત્તિ આત્મા વિશે કરે તે લક્ષણપણું, આ બંને કેવા છે? કલ્પિત છે. પણ છેવટે તો એને પણ દૂર કરવાના. બીજું બધું સમવાયને બધું નહીં વાંચતા, પછી ગોટાળી ચડશો. એ ટૂંકમાં શું કહે છે? ફરી વાર વાંચીએ શ્લોક એટલે સમજાશે. વિકલ્પ તદ અભાવ ભભાવાભ્યામ અસ્પૃષ્ટાત્મ વસ્તુની, એટલે વસ્તુને પરમાત્મા તત્વ છે. એ તત્વ વિકલ્પ અને વિકલ્પનો અભાવ બંનેથી અસ્પૃષ્ટ છે. એનામાં એની સાથે અસંગ છે, એને કંઈ લાગતું વળગતું નથી. અસ્પૃષ્ટ એટલે અસ્પૃષ્ટાત્મની એટલે અસંગ છે, અસ્પૃષ્ટ છે. તો વિકલ્પત્વ લક્ષ્યત્વ પછી સંબંધ, આ બધું છે એ તો ખાલી કલ્પના કરવામાં છે. શેના માટે? બતાવવા માટે. જેમ આવું પણ દ્રષ્ટાંત યાદ આવે છે મને કે પાછળ સિંહ પાછો પડ્યો હોય સ્વપ્નમાં, તો એ મિથ્યા છે, પણ એ મિથ્યા બીક લાગી રહી છે. સિંહ પણ આપણને ઉપયોગી થાય છે. સિંહ જતો રહે જાગે ત્યારે, એમાં શબ્દો ઉપયોગ થાય છે, પાછા જતા રહે છે. તો હવે આટલું તો સમજાઈ ગયું. એટલે એને જવાબ આપ્યો નહીં, ખ્યાલ એવો. એણે જે પ્રશ્ન કર્યો તેનો જવાબ આવી રીતે આપ્યો કે તમે એને શું પ્રશ્ન પૂછ્યો હતો પૂર્વ પક્ષીએ? એને શું પૂછ્યું હતું કે જો સવિકલ્પ હોય તો તમે એને લક્ષિત કરી શકો નહીં, કારણ કે મિથ્યા છે. અને જો નિર્વિકલ્પ તો એ તો એને લક્ષિત થાય જ નહીં. તો કે તમારી વાત સાચી છે, પણ અમે જે નિર્વિકલ્પને લક્ષિત કરીએ છીએ તો ખાલી કલ્પના કરી છે. પણ એને વાણીથી જેને મન અને વાણીથી જેને વિષય બને એને તમે એનું વર્ણન કરી શકો, લક્ષિત કરી શકો. પણ છતાં જે શબ્દો વાપર્યા છે એ ખાલી કલ્પિત છે. અને પછી એ કલ્પિત શબ્દોને પણ લઈ લાવ કે નેતિ જે શબ્દ કે નેતિ ત્યાં વેદ આ નહીં અને છેવટે જે રહે એ આત્મા હું સચ્ચિદાનંદ અખંડ. ખ્યાલ આવે છે? પહેલાં કહે છે કે હા આ પછી ના એ નહીં એટલે એ દ્વારા આત્મતત્વને નિર્દેશ થાય છે. પછી શું? તો આટલું ગયા પછી કહે છે કે જો તત્વમસી મહાવાક્ય સમજાવ્યું એ સત્ય છે, અખંડ સચ્ચિદાનંદ. પણ એના માટે શું કરવું જોઈએ? શ્રવણ મનન અને નિધ્યાસન. તો જ તમે એ તત્વમાં સ્થિત થઈ શકો. એટલે હવે આપણને શ્રવણ અને મનનનું સ્વરૂપ બતાવે છે 53મા શ્લોકમાં.
53 इत्थं वाक्यैस्तदर्थानं संधानं श्रवणं भवेत् युक्ता संभावित तत्त्वानुसन्धानं तत्त्वानुसन्धानं मननं तु तत्तत् એટલે કે છે ઇત્થમ એટલે આ ઇત્થમ એટલે જગદ ઉપાદાનમ ઇત્યાદિ ઇત્થમ વાક્યે તદ અર્થાનુસંધાનમ શ્રવણમ ભવેત. બરાબર. એટલે આ જગતનું પેલા જો જગતનું ઉપાદાન કારણ શું છે? તો કે જગતનું ઉપાદાન કારણ બધું બ્રહ્મ છે. એની આખી આ શ્રવણની પ્રક્રિયા બતાવે છે. શ્રવણમ ભવેત એટલે શું? તત્પદાર્થ અને તમ પદાર્થ કોણ છે? એ શાસ્ત્રને આધારે જે જાણવામાં આવે છે એને કહેવામાં છે શ્રવણ. એટલે જગત યદ ઉપાદાનમ એ ઇત્યાદિ ગ્રંથજાત ઉક્ત પ્રકરણેનમ. એટલે પહેલા જગત ઉપાદાન કોણ છે એ, અને પછી તત્વમસ્યાદિ વાક્ય એના એ પ્રકારનું જે શ્રવણ કરવામાં આવે છે એને એ પ્રકાર જે અનુસંધાન કરવામાં આવે છે અનુસંધાનમ એને શ્રવણ કહેવામાં આવે છે. એટલે શું પહેલાં તો આપણે બતાવે છે કે જગત શું છે? આ જગત ક્યાંથી આવ્યું? તો કે પરમાત્મામાંથી. પરમાત્માએ કેવી રીતે જગતનું સર્જન કર્યું? એ તો નિર્ગુણ છે, નિરાકાર છે. તો કે એણે માયાને આધારે માયાનું કયા માય તામસી પ્રકૃતિને આધારે ઉપાદાન કારણ બન્યા અને આપણે સાત્વિક પ્રકૃતિ આધારે નિમિત્ત કારણ બન્યા. અને જગતનું અભિન્ન નિમિત્ત કારણ શક્ય છે. કેમ? જેમ કે બધું શ્રવણ એક વખત શ્રવણ કરી ગયા છે એ બધી વસ્તુનું શ્રવણ ફરીવાર કરીએ એને કહેવાય છે શ્રવણ. શ્રવણ એટલે શું? કે પહેલાં જગત શું છે? જગત ક્યાંથી આવ્યું? બરાબર. પછી જેને હું જીવ માનું છું એ ખરેખર જીવ શું છે? તો કે જીવ છે એ પરબ્રહ્મ છે. જે પરબ્રહ્મ છે એ પ્રકૃતિ જે કઈ શુદ્ધ સત્વ પ્રકૃતિને તામસી પ્રકૃતિ બંનેને આધારે જ્યારે એમાં પ્રતિબિંબ થાય છે ત્યારે એને ઈશ્વર કહેવામાં આવે છે. અને એ ઈશ્વર એ જ આ જગતનું ઉપાદાન કારણ છે અને નિમિત્ત કારણ છે. અને એ પછી સર્વશક્તિમાન કર્મ ફળદાતા બધું એ આવી છે. એક વખત એણે આ માયાનો વેશ ધારણ કર્યો એટલે ઈશ્વર બન્યા. પછી સગુણ એ સર્વશક્તિમાન. જ્યારે હું પ્રાર્થના કરું ને ભગવાન હાજર છે એ સત્ય છે, એ ખોટું નથી. ક્યાં સુધી? જ્યાં સુધી ઉપાધિની દ્રષ્ટિએ પરમાત્માને જોઉં છું ત્યાં સુધી. બરાબર. ત્યાં સુધી ભગવાન મારા હાજરા હાજર છે. બોલાવું ને તરત હાજર થાય છે. સમજી શું કહું? બરાબર છે. પણ એ પણ એ શું છે? એનો વેશ છે, ઉપાધિ છે. અને આ જેને તું કહે છે ત્વમપદ, એ ત્વમપદ શું છે? તો આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે ત્વમપદ એટલે શું છે? અવિદ્યાનો પરમ બ્રહ્મ અવિદ્યાને અને એના અવિદ્યાને કારણે કામ અને કર્મ એનાથી દૂષિત થઈ જાય છે ત્યારે કોણ છે? તમ એટલે તું. જેને અલ્પ શક્તિમાં અલ્પ વ્યાપી કહેવામાં આવે છે. પણ ખરેખર સત્ય શું છે? તો કે તત્વમસી. તત્વમસી તત્ એટલે તે પરમાત્મા. એમાં જે સર્વજ્ઞત્વ સર્વશક્તિમાન છે બધું શું છે? વેશ છે. અને વેશ સત્ય નથી. વેશ સત્ય નથી ને. વેશ તો બદલાતા રહે ને. વેશ બદલાતો રહે એ સત્ય નથી, પણ વેશ પહેરનારો સત્ય છે. એ રીતે તત્તત્વમાં પણ એ રીતે જેને તમ કહે છે એમાં અલ્પજ્ઞ અલ્પશક્તિમાન એ બધું શું છે? વેશ છે. પણ એને પહેરનાર કોણ છે? સચ્ચિત આનંદ બ્રહ્મ. એ બંને કોણ છે? એક જ છે. એટલે વેશની દ્રષ્ટિએ ક્યારેય આપણે ગઈકાલ વાત કરતા હતા કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેડી એ તમે ક્યાં શક્ય જ નથી. તત્વમસીમાં વાક્ય કહો છો ત્યારે એ તો પાપ લાગે. ના, ક્યારે પાપ લાગે? કે પરમાત્મા હું છું. પછી ઘણા લોકો આવું કરતા છો. મને કોઈ વાત કરતા હતા કે ભગવાને તટની આંગળીએ ગોવર્ધન ઉપાડ્યો તો તમારી મનોબળ શક્તિ એવી વાપરો કે તમે તટની આંગળીએ ગોવર્ધન ઉપાડી શકો, વચન ઉપાડી શકો. એવું કરવાની કોઈ જરૂર નથી. આપણે તટની આંગળીએ ગોવર્ધન ઉપાડીને તત્વમસીમાં વાક્ય ન શક્ય બને. એ ભગવાનના એ ભગવાનનું હું છું એવું ક્યારેય સમજવું ને. પણ જે પરમાત્માનો વેશ દૂર ગયા પછી અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ છે તે, અને હું સચ્ચિદાનંદ. પણ એટલું સરળ નથી. એના માટે પાછું શ્રવણ કરવું પડે. કેવું? કે વૈરાગ્ય. મંડપ વિશાળ કે છે પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયા નાસ્તિ. પહેલાં એક વખત સ્પષ્ટ થઈ જાય કે જગતમાં ક્યાંય અટકવાની જરૂર નથી. જે હું જીવનમાં અટકવું એટલે આસક્તિ કરવી. આ મારા છે, મારું છે, મારું છે. એટલે મારું એટલે હું અને મારું
એ બધું વૈરાગ્યનો અભાવ છે, આસક્તિ છે. એમાંથી બહાર નીકળવું છે. કેમ? કારણ કે હું જગતમાં જેને મારું તારું કહું છું એમાંથી હું શોધું છું શું? સુખ. પણ એ સુખ કેવું શોધું છું? જેમ જે ક્યારેય દૂર ન થાય એવું તો શક્ય જ નથી. કારણ કે જગતના જે કંઈ પદાર્થો છે જેનો જન્મ છે એ મને પૂરું મર્યાદિત સુખ આપી શકે. મને તો અમર્યાદિત સુખમાં રસ છે. એ ક્યારેય જાય નહીં. તે સુખ કહો કે પ્રેમ કહો કે આનંદ કહો, મને એમાં રસ છે. એટલે વૈરાગ્ય હોય તો તત્વમસીમાં વાક્યનો ઉપદેશ થયો, નહીં તો બાકી કંઈ શ્રવણ થાય નહીં. આપણે હા કરી નાખીએ, પણ આપણા જીવનમાં એ સમજવા માટે અંતઃકરણ શુદ્ધિ અને વૈરાગ્ય એ બંને હોય તો જ આ શ્રવણ થઈ શકે. એને કહેવાય શ્રવણ. આ બધું શ્રવણના અંતર્ગત આવી છે. એને કીધું ને, ઇત્થમ વાક્ય હિ તદ અર્થ અનુસંધાનમ શ્રવણમ ભવેત. ઇત્થમ આ જગતનું ઉપાદાનથી માંડીને એટલે તત્ પદાર્થ કોને કહેવાય, તમ પદ કોને કહેવાય, એના માટે અંતઃકરણ શુદ્ધિ પણ આવશ્યક છે, વૈરાગ્ય પણ આવશ્યક છે. અંદર કશું ખાલી આપણે શબ્દો સાંભળીએ પછી એમ લાગે આજે અઘરું છે, પણ આપણી અધિકારિત્વ પણ એટલું જ આવશ્યક છે. બધું શ્રવણમાં આવી જાય. અને પછી કહે છે યુક્તા સંભાવિત અનુસંધાનમ મનનમ તુ યત. અને જ્યારે આ કીધું કે તે તું છે, હું કેવી રીતે હોઈ શકું? હું તો હંમેશા અપૂર્ણતાનો જ અનુભવ છું. શાસ્ત્ર કહે તું પૂર્ણ છે, એ કેવી રીતે હોઈ શકે? શાસ્ત્ર કહે તો એક અદ્વિતીય તત્વ છે. મને તો બધા જુદા જુદા દેખાય છે. આ વ્યક્તિ જુદી, પેલી વ્યક્તિ જુદી. મનુષ્યમાં કેટલા ભેદ દેખાય છે, સજાતીય ભેદ, વિજાતીય ભેદ. એને આપણે એમાં જ અટકાયા છીએ. ખ્યાલ આવે છે? આપણે આપણો વ્યવહાર ક્યાં છે? સજાતીય ભેદ, વિચાર. ભલે વ્યવહારમાં એવું નથી કહેતા કે પુરુષ અને સ્ત્રી સાથે બેસવું, વ્યવહાર છે, પણ અંદરથી જે એને જોઈને આપણો ઉદ્વેગ ઉત્પન્ન થાય છે, મન વિક્ષિપ્ત થાય છે, એ શું બતાવે છે કે સત્ય છે. ખ્યાલ આવે છે? એને મનનથી દૂર કરવાના. એ કેવી રીતે મને આ સત્ય લાગે છે? ખરેખર સત્ય છે કે નહીં? આ સજાતી ભેદ લાગી રહ્યા છે, વિજાતીય ભેદ લાગે, એ ખરેખર સત્ય છે? કારણ કે મારા ઉપર અસર કરે છે. બીજાનો વ્યવહાર મારા પર અસર કરે છે ને, કારણ કે ભેદ છે માટે. તો એ સત્ય છે. મનન શેના માટે છે? કે જે શાસ્ત્ર કહે છે તો પૂર્ણ છે, એક અદ્વિતીય તત્વ છે, પણ મને જ્યારે હું વ્યવહાર કરું છું ત્યારે તો બધું વિક્ષિપ્ત થઈ જાઉં છું. અથવા તો શાંતિથી બેસીને પણ વિચાર વિક્ષિપ્ત થયું છું ત્યારે તો વિક્ષિપ્ત જ રહી આપણે, પણ પછી વિચાર કરીએ કે આ વિક્ષિપ્તનું કારણ શું હતું? આ સત્ય છે ભેદ. આ ભેદના કારણે મને દુઃખ લાગ્યું, ભેદના કારણે મને ભય લાગ્યો. ખ્યાલ આવે છે? એ ભય કેમ થયો? કે આ ભેદ છે માટે. પણ એ ભેદ સત્ય છે ના? તો સરસ રીતે બોલાઈ જાય છે, પણ એને આપણું કરવા માટે નિધિ ધ્યાસન. પણ પહેલાં તો ના કેવી સારી જ વસ્તુ છે, પણ એ ના માટે આપણી પાસે લોજિક છે. એ કેમ ભેદ સત્ય નથી? કારણ કે ભેદ જે દેખાય છે ઉપાધિના સ્તરે છે. ઉપાધિ એ કેવી છે? આવવાને જવાવાળી છે. એ સત્ય નથી. જો સત્ય નથી એને સત્યતા આપવાનું બંધ કરીએ તો પછી અભેદના દ્રષ્ટાંત થાય. પણ એ મનન, એને યુક્તિ દ્વારા, એટલે કે છે ને યુક્તા એટલે લોજિક દ્વારા સંભાવિત જે કંઈ જે પ્રશ્નો ઉભે થાય છે એને યુક્તિ દ્વારા દૂર કરવાનું, અનુસંધાન કરવું, એને મનન કહેવામાં આવે છે. ચાલો આપણે અહીંયા જે એટલું બાકી રાખીએ. આજે ઘણા બધા વિક્ષેપ પણ આવ્યા છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.